નમસ્કાર. નમસ્કાર. સરસ. તો આપણે એક મગફળીની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો એમના ખેડૂતના ખેતરમાં જ ઊભા છીએ. તો એમને ખેડૂતને શું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમના જ મોઢે સાંભળીએ અને એ ખેતરની અંદર એમને શું શું વાપરવાથી આ સારું રિઝલ્ટ મળ્યું છે. તો શું નામ આપણું? મનુસિંહ દરબાર. સરસ. કયું ગામ? કુપટ. તાલુકો? ડીસા. સરસ. તો મનુસિંહ દરબાર, તમે ખેતરની અંદર શું યુઝ કર્યું છે તો તમને આ સારું મગફળીમાં રિઝલ્ટ મળ્યું છે? આપણે ઇન્ડિયા ગ્રોનું ભૂસ્ત્ર ગ્રો મેજિક પાયામાં આપ્યું હતું. યસ. પાછળથી ઓલિફ અને એમઆઈ સ્પ્રે. યસ. અને ફેર ત્રીજા ડોઝમાં પણ ઓલિફ અને એમઆઈ સ્પ્રે. સરસ. અને એક પ્રાઉડ આપ્યું. બરાબર. તો ખરેખર મગફળીમાં રિઝલ્ટ મળ્યું. રિઝલ્ટ તો હર કોઈ મગફળીમાં હોય છે, પણ એ મગફળીના ફોફા તમે જોઈ શકો છો. એક ફોફાની અંદર ત્રણ દાણા છે, અને ત્રણ દાણા છે અમે તમે જોઈ શકો છો. આ દાણા છે એ ભરપૂર જે ફોફાની અંદર કવરમાં જગ્યા નથી. બરાબર. અને એક આ બીજા પાડોશમાંથી આપણે મગફળી તોડીને છોડ લાયા છે. તો 5 થી 6 છોડ છે. રાસાયણિક છે. એ રાસાયણિક એમના ખેતરમાં યુઝ કર્યું હતું. 7 છોડ છે. 7 છોડ. બરાબર. 7 છોડની મગફળી તમે જોઈ શકો છો કેટલી બેઠી છે. અને આપણે ઇન્ડિયા ગ્રોનું જે ભૂસ્ત્ર, ઓલિફ અને ગ્રો મેજિક વાપરવાથી તમે જોઈ શકો છો ખાલી એક જ છોડ છે. તો એક જ છોડમાં સાહેબ મગફળી કેટલી બેઠી છે તમે જોઈ શકો છો. એક છોડની અંદર લગભગ 40 થી 50 ફોફા બેઠા છે, અને 5-6 છોડ છે તે અમે 25 થી 30 જ ફોફા બેઠા છે. આ રાસાયણિકના છે. બરાબર. તો તમે બીજા ખેડૂત મિત્રોને દરબાર શું કહેવા માગો છો કે શું આ વસ્તુ વાપરવી જોઈએ? આ તો વસ્તુ વાપરવી જ જોઈએ ને. સરસ. તો આવનારા સમયે આપણે ચોમાસુની સિઝન આવે છે તો ઘણા બધા મગફળીના તમે વપરાવશો એમ ને? યસ. સરસ. તો મનુસિંહ, તમે ટાઈમ આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે.